ઉત્સવપ્રિય નગરી વડોદરામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળવારે વહેલી સવારથી જ ભાવિક ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમ જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। 10,000થી વધુ નાની મોટી શ્રીજીની પ્રતિમાઓનું ભાવિક ભક્તો દ્વારા શ્રદ્ધાસભર વિસર્જન કરવામાં આવ્યું હતું। સંસ્કારી નગરી વડોદરામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં નાના મોટા મળી કુલ 10,000 જેટલા વિવિધ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી। આ વખતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સ્વૈચ્છિક લોકો દ્વારા વધુ કૃત્રિમ તળાવ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં નવલખી, સમા, માંજરપુર, ગોરવા, દશામા, ખોડિયારનગર, લેપ્રેસી, ગોત્ર ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને સોમા તળાવનો સમાવેશ થાય છે। બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 6,500 જેટલા પોલીસ કર્મીનો ચુસ્ત બંદોબસ્ત પણ સમગ્ર શહેરમાં ખડકી દેવામાં આવ્યો હતો। મંગળવારે વહેલી સવારથી જ ભાવિક ભક્તો દ્વારા ગણપતિ દાદાને ભાવસભર વિદાય આપવામાં આવી હતી। ઢોલ નગારા ડીજેના તાલે ગણેશની વિસર્જન સવારી રાજમાર્ગો પર યોજવામાં આવી હતી। ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે વડોદરા ઉત્સવપ્રિય નગરી બની ગઈ હતી। બીજા દિવસે વહેલી સવાર સુધી વિસર્જનનો દોર જારી રહ્યો હતો, જ્યારે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શહેરના નાગરિકો ઉજવણીની સાથે ઉજવી શકે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોન ઉડાવી સમગ્ર પ્રક્રિયા પર બાજ નજર રાખવામાં આવી હતી। નોંધનીય છે કે આ વખતે પૂરની પરિસ્થિતિ બાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર મગરો આવી જતા હોવાની ઘટના બની હતી। અહીં કૃત્રિમ તળાવમાં પણ મગરો જોવા મળ્યા હતા, જે લઈને વન વિભાગની ટીમ પણ કૃત્રિમ તળાવ ખાતે સ્ટેન્ડ બાય જોવા મળી હતી। આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમો પણ ખડે પગે રહી હતી।